સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન સમવાય કારણો અંગે છે. વચનામૃત 192માં પરમપદોને નિષ્કારણ કરુણા કરવા અર્થે પરમાર્થ ઈચ્છા છે તે અંગે જણાવ્યું છે. લખે છે, પણ હમણાં 5 સમવાય કારણોની ન્યૂનતા છે. આ પત્ર અંબાલાબાઈ ઉપર લખ્યો છે. 5 સમવાય કારણો ક્યાં? કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન. પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન. વ્યવહારે કે પરમાર્થે કોઈ પણ કાર્ય સિદ્ધિ અર્થે આ 5 કારણો વત્તે ઓછે અંશે હોય જ છે. કાલો સહાવ નિર્ણય પોકયમ પુરીસ કારણે ગંતા મિચ્છતમ તે જો એ બધું સમાવો હોતી સંમત. શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ સમણ સૂત્રમાં આ ગાથા લખે છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર આ ગ્રંથના કર્તા છે. કાળ એટલે સમય, સ્વભાવ, નિયતિ જે બનનાર છે તે, પૂર્વકૃત ભૂતકાળના કર્મો અને પુરુષાર્થ એટલે ઉદ્યમ કે પ્રયત્ન. આ 5 કારણોને એકાંતે એટલે કે આમાંનું માત્ર એક જ કારણ માનવું તે મિથ્યાત્વ, ભ્રાંતિ, અજ્ઞાન અને કદાગ્ર છે. અને પાંચેયને સ્યાદવાદ એટલે કે અનેકાંત દ્રષ્ટિથી સમુચ્ચય એટલે કે સાથે માનવા, સાથે લેવા તે સમ્યકત્વ સાચું જ્ઞાન છે. એકાંતવાદ અજ્ઞાનની નિશાની છે. આ ગ્રંથમાં વિવિધ દર્શનકારોના મત જેમ કે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થનો ઉલ્લેખ કરીને પ્રવૃત્તિ કરવામાં આવ્યું છે કે એકાંતિક દ્રષ્ટિ એટલે કે કોઈ એક જ કારણ પકડીને તેને જ માનવું તે તો મિથ્યાત્વ છે. અને એકાંત દ્રષ્ટિથી સમ્યકત્વ ખીલે, નિર્મળ થાય અને સમજણ પણ યથાર્થ હોય. જૈન દર્શનના ન્યાય, તર્કશાસ્ત્ર સિદ્ધાંત અને અનેકાંતવાદને ધ્યાનમાં રાખી કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને ઉદ્યમ કે પુરુષાર્થ આ 5 સમવાય કારણોને પુષ્ટિ મળે છે. મિથ્યાત્વ એટલે અયથાર્થ, ભૂલ ભરેલી માન્યતા, ભ્રાંતિ, એવું માની લેવું કે બધું માત્ર પ્રારબ્ધ એટલે નસીબથી જ થાય છે, અથવા તો માત્ર કાળ પાકે, સમય પાકે તેથી થાય, અથવા તો માત્ર પુરુષાર્થથી જ એકાંતે થાય. આ એકાંત દ્રષ્ટિકોણ થયો. સમ્યકત્વ સમજણ એ છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે આ 5 પરિબળો કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ એટલે નસીબ કે પ્રારબ્ધ અને ઉદ્યમ કે પુરુષાર્થ ભેગા મળીને કાર્યનું કારણ બને છે. આ જ સાચું જ્ઞાન છે. ક્યાંક કોઈની તો ક્યાંક કોઈની વિશેષતા હોય છે. મૂળ ગાથામાં 5 પ્રકારના કારણો જણાવવામાં આવ્યા છે. કાળ એટલે સમય પાકે ત્યારે, સ્વભાવ એટલે કે વસ્તુનો જે સ્વભાવ છે તે, નિયતિ એટલે નક્કી નિર્માણ જ થયેલ છે, પૂર્વકર્મ એટલે પૂર્વના કર્મને આધારે થાય તે, અને પુરુષાર્થ એટલે જીવની મહેનત કે પ્રયત્ન કેટલો છે તે. કેટલાક દાર્શનિક મતો આ પૈકી કોઈ એકને જ સર્વસ્વ કારણ ગણે છે. કોઈ કહે કે બધું સમયથી જ એટલે કાળ પાકે ત્યારે થાય, તો કોઈ કહે કે નિયતિ ભાગ્ય જ મુખ્ય છે, વિધાતા. કોઈ કર્મને જ કારણ માને છે, તો કોઈ પુરુષાર્થને જ પ્રાધાન્ય આપે છે. કાળને મુખ્ય ગણનાર એમ માને છે કે બધા કાર્યો કાળ ઉપર નિર્ભર છે. સમય પાકે એટલે બધું થાય અને નહીં તો ન થાય. સમય પાકે તો ફળ મળે, નહીં તો નહીં. આ ખ્યાલ અહીં મુખ્ય હોય છે. ભાવ એટલે સ્વભાવને મુખ્ય માનનાર એમ માને છે કે કુદરતના કે પ્રકૃતિના નિયમ મુજબ બધું બને છે, બન્યા જ કરે છે. વ્યક્તિનું ડાપણ એમાં ચાલે નહીં. એટલે જે થાય તે જોયા કરવું, બસ એ જ આપણા હાથમાં છે એમ માને છે. વરસાદ ચોમાસે આવે અને ઠંડી ગરમી ઋતુ પ્રમાણે થયા કરે. ચોખા પકવવા સારો વરસાદ જોઈએ અને આંબો ફળે તેમાં ઉનાળો નિમિત્ત છે, કાળ પણ નિમિત્ત છે. પાનખરે ઘઉં પેદા થાય, આ રીતે જે કાર્યનો સ્વભાવ તેને મુખ્ય ગણ્યો. નસીબ પર છોડનાર એમ માને કે પૂર્વનું નસીબ ખીલે નહીં તો કાંઈ શક્ય નથી, બધું નસીબ પર જ આધારિત છે, આપણા હાથમાં કંઈ જ નથી એમ અહીં માને. નસીબ પર છોડનાર એમ માને કે પૂર્વનું નસીબ ખીલે નહીં તો કાંઈ શક્ય નથી, બધું નસીબ પર આધારિત છે.
આપણા હાથમાં કંઈ જ નથી, ભાગ્યમાં જે હોય તે. સકલ પદાર્થ હે જગમાહી, પણ જીવ પુણ્ય વિના પામત નહીં. અહીં એક એવો અભિપ્રાય પણ ધરાવે છે કે જગત કરતા કે જગત નિયંતા એ સર્વશક્તિમાન છે, અને રામ રાખે તેમ રહીએ, આપણે તો ચીઠીના ચાકર. જીવને તો માત્ર કઠપુતલીની જેમ નાચવાનું, ચાવી દીધેલ રમકડાની જેવું યંત્રારૂઢાની માયા. આકાશે નેનતા પર બધું છોડી દીધું કે ભગવાનને રૂચ્યું તે બન્યું. નિયતિમાં મારનાર એમ સમજણ ધરાવે છે કે જે નિયતિમાં ઘડાયેલ હોય તે બને. આ તો ગોશાળાના નિયતિવાદ પર આધારિત ખ્યાલ છે. નિયતિ નિયતિ તું ન કદી ફરતી, આ પ્રમાણે કદાગ્રહે આ અભિપ્રાય પકડી રાખે. ક્રમબદ્ધ પર્યાય. પુરુષાર્થને મુખ્ય ગણી આગળ કરનાર એમ માને કે ઉદ્યમ એટલે પુરુષાર્થ કરવાથી જ બધું શક્ય બને. પુરુષાર્થ જ ભાવિનું નિર્માણ કરે. પગ મારીને પાતાળમાંથી પાણી કાઢવું એ મુજબ. વ્યવહારે સામાન્ય રીતે વ્યવહારિક કાર્યોમાં આ 5 કારણો મળી આવતા કાર્યસિદ્ધિ થાય એમ ગણાય છે, અને એમ જણાય પણ છે. પણ કોઈ એક અભિપ્રાયને હઠ કરીને પકડી લેવાય તો તે એકાંતવાદનું સેવન થયું ગણાય. આ તો અજ્ઞાનની નિશાની. પરમાત્મા તો પુરુષાર્થ જ મુખ્ય ગણવા જ્ઞાનીનો બોધ છે, નિયતિ નહીં, પૂર્વકર્મ પણ નહીં. એ બધું પછી મુખ્ય કારણ ઉદ્યમ કે પુરુષાર્થ. ભગવાન મહાવીરનો માર્ગ પુરુષાર્થ પર આધારિત છે. ભવસ્થિતિ પકવે તો પાકે, ને તો કદી પાકે જ નહીં. પરમ કૌદેવે આ સમજ આપતા બોલ્યું કે બાજરીના દાણા પાછળ મહેનત થાય તો ડુંડું ઉગે. કોઠીમાં લાખ વર્ષે પણ એ દાણો પાકે નહીં, તેમાંથી ડુંડું ઉગે નહીં. ક્રમબદ્ધ પર્યાય માત્ર જળને વરસાદ, વાવાઝોડું, વીજળી, ઉલ્કાપાત તેને ભલે લાગુ પડે, જીવને કંઈ લાગુ પડે નહીં. જો જીવ અને જળ એક જ રૂપ થાય તો આ ક્રમબદ્ધ પર્યાય લાગુ પડે. અહીં પછી કંઈ કરાવવાનું રહે જ નહીં. પ્રભુજીને પણ આ પ્રશ્ન કે ભવસ્થિતિ ક્યારે પાકે, કુપોલદેવ જવાબ પાડ્યો, પુરુષાર્થ કરો ત્યારે. અધ્યાત્મમાં તો મળેલ નિમિત્તને પકડવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. નિમિત્ત છે જ, નિમિત્ત હતા જ, ઉપાદાન પણ છે, અનંતકાલથી હતું જ, પણ જાગ્યું નહોતું. નિમિત્ત પકડે ત્યારે ઉપાદાન જાગે. હિતોપદેશનો પણ શ્લોક છે, ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગા. એટલે કે ઉદ્યમથી સિદ્ધ થતા કાર્યો ન કંઈ મનોરથોથી સૂતેલા સિંહના મોંમાં હરણા આવી પડતા નથી. જંગલના રાજા એવા સિંહને પણ હરણ પાછળ દોડવું પડે, તેનો ખોરાક ભાગતો ફરે. આ કારણો કેવી રીતે નિમિત્તભૂત છે તે એક એક લઈ સમજવાની કોશિશ કરીએ. કાળ. કેરી આંબે ફળ લાગે. સામાન્ય રીતે કોઈ પણ મોસમમાં કેરી પાકે નહીં, ઉનાળે પાકે. કાળ પાકે ત્યારે. હવે 12 મહિના કેરી મળે છે. ઉનાળે ડાંગર ચોખા પાકે નહીં એમ કહેવાતું, પણ હવે આકાશી ખેતી નહીં, કૂવાના, નહેરના પાણી, પંપ લગાડી પાણી સિંચે તો ઉનાળે પણ ડાંગર પાકે. કાળ પ્રમાણે કાળે પાકે છે એમ કહેવાતું, અને આંબો 20 વર્ષે પાકે એ ખ્યાલ જૂના હવે કલમ કરે અને વર્ષે મોટા મોટા ફળ આવે. આંબો છે તો માત્ર 2 વર્ષનો, પણ કલમ કરી અને ફળ મેળવ્યું. સ્વભાવ. ગોટલીમાંથી કેરી બને, આ કેરીનો સ્વભાવ. હવે તો બી વગરના ટમેટા, બી વગરની દ્રાક્ષ અને ગોટલા વગરની કેરીની શોધ થઈ છે. નિયતિ. એ તો એ જ રીતે કેરી પાકવાની જ હતી એમ ગણે, પણ હવે પુરુષાર્થથી નિયતિ પણ બદલી જાય. કાળને મેખ મારે, પ્રરબને મેખ મારે. હવે તો કડવા લીંબુના ઝાડે મીઠા લીંબુ ઉગે. સ્વભાવ બદલાયો. કાળની પણ બાધા નહીં. એક જ ઝાડમાં એક ડાળી કલમ કરે, તેમાં મીઠા લીંબુ, અને બાજુની મૂળ ઝાડની ડાળીમાં કડવા લીંબુ ઉગે. અલ્ફાન્સો કેરી હવે તો 12 મહિના મળે છે. કેરી નસીબમાં હતી જ, હોય તો જ મળે, પણ હવે ગઈ ગુજરી. હવે એ વાત ગઈ. નસીબ મારા હાથમાં. મહેનત કરે તો મળે. ઉદ્યમ. મહેનત કરી, માવજત કરી, તેથી જલ્દી મળી. હવે જો મહેનત કરે તો 5 કે 15 વર્ષે નહીં, તેને બદલે 1 વર્ષમાં, 1.5 વર્ષમાં કલમ કરી આંબો 4 ફૂટનો પણ અડધો કિલોની મોટી મોટી કેરી ઉગે છે. મહેનત કરે તો પરીક્ષામાં પાસ થાય, નહીં તો નાપાસ થાય. કરતા જાળ કરોળિયો કવિ દલપતરામની કવિતા છે.
કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. કરોળિયો પોતાની જ લાળ ઝાડ પકડી અને ઉપર ચડવા જાય છે, પણ ફરી ફરીને પડે છે. મહેનત તેણે શરૂ કરી, ઉપર ચડવા જાય, પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહીં કો ઘાટ. એ રીતે મંડી રહ્યો ફરી 2-3 વાર, પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. હિંમત રાખી હોંશથી ભીડ્યો 6ઠી વાર, ધીરજથી જાળે જઈ પહોંચ્યો તે નિર્ધાર. ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત, તો ચગદાઈ પગ તળે મરી જાત વણ મોત. જો કરોળિયાએ આ 6 વાર પ્રયાસ ન કર્યો હોત અને વણ તૂટેલે તાતણે ચડ્યો ન હોત, તો કોકના પગ નીચે આવી અને ક્યારનો કચડાઈને મરી ગયો હોત. એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ તજી મહેનત કરે, પામે લાભ અનંત. કરતા જાળ કરોળિયો ભોંય પડી ગભરાય, પણ છેવટે વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય અને ચડી પણ જાય. વચનામૃત 192માં કૃપાળુઓને નિષ્કારણ કરુણા કરવા આ પરમાર્થ ઈચ્છા છે તે અંગે જણાવે છે. પણ હમણાં 5 સમવાય કાળોની નિંદા છે એમ અંબાલાલભાઈને આ પત્રમાં લખી જણાવે છે. કાળ, આ પંચમ કાળ દુષ્મ કાળ છે, તેથી એ રીતે સ્વભાવે જ જીવો અધ્યાત્મમાં રુચિહીન છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. નસીબ હીનપુણી જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વાળ્યું છે. આ દુષ્મ કાળમાં બધા દુર્ભાગ્ય જેવા ભેગા થયા, પણ એકાંતે બધા નહીં, કોઈક વિરલા પણ નીકળે. નિયતિ એ તો એમ બનવા કાળ, પરમાર્થની વર્ષા અશક્ય, થોડાક છાંટા ક્યાંક પડ્યા, જાણે એ પ્રમાણે ભાવિ ઘડાયેલું. પણ પુરુષાર્થ ફોરવે તો નક્કી પામે, આ કાળે પણ પામે. સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી અને હમણાં નજીકના ભૂતકાળના પૂજ્ય બ્રહ્મચારીજી, આ બધા આ કાળમાં જ હતા. અને આ જ નિયતિ, આ જ નસીબ, આ જ કાળ પુરુષાર્થ ફર્યો અને પામ્યા. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. વ્યવહારમાં બનનાર છે તે ફરનાર નથી એમ દાખલો બેસાડી 5 સમવાય કાળનો સમજાવી આર્તજાન અટકાવવા સર્વસામાન્યને જ્ઞાનીઓનો બોધ છે. વ્યવહાર સુધારે તો પણ એ સંસાર જ છે. આ સંસાર સુધાર્યો સુધરે નહીં. વ્યવહારે સુધરે એમ જણાય, પણ આત્માર્થ તો એનું એ જ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. આ સંસારરૂપી જેલ સુધારીને પણ સુધારેલી જેલમાં રહેવા જેવું નથી, એ જ્ઞાનીઓનો ઠામ બોધ છે. તો પરમાર્થમાં શું કરવું? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. સમય પાકે, ભાવ જાગે, નસીબ ખીલે, એવું ભાવિનું નિર્માણ કે નિયતિ આવી મળશે એમ કરતાં બેસી રહે તો જીવનું કલ્યાણ ક્યારે થાય જ નહીં. પુરુષાર્થ કરે તો બીજા 4 સમવાય કારણો ખેંચાઈને આવે. ફળ તેના હાથમાં છે, ભાવિ પોતાના હાથમાં છે, ભાવિનું નિર્માણ પોતાના હાથમાં છે. ક્યાં જન્મવું એ હાથની વાત નહોતી, એ પુરુષાર્થ પોતાના હાથમાં છે. દેવાયતમ કુલે જન્મ, મદાયતમ મેં પૌરુષમ. કર્ણ કહે છે, ક્યાં જન્મવું એ મારા હાથની વાત નથી, એ તો દેવાયતમ મેં જન્મમ, દેવયોગે, પૂર્વ પ્રારબ્ધના યોગે. પણ પુરુષાર્થ મારા હાથમાં છે, ભાવિ મારા હાથમાં છે. આજનો પુરુષાર્થ આવતીકાલે પ્રારબ્ધ બનીને આવશે. ભગવાન નેમિનાથે જ્ઞાનમાં ગત સુકમાને 1000 ભવ બાદ મોક્ષ જોયો, પણ ભગવાનના જ બોધથી ગત સુકમારે પુરુષાર્થ ફર્યો અને ભગવાનની આજ્ઞા મુજબ કરવાથી તે જ ભવે મોક્ષ પામ્યા. વ્યવહારમાં જે અને જેમ હોય તે, પરમાર્થમાં તો પુરુષાર્થ જ મુખ્ય છે. મહાવીરનો માર્ગ પુરુષાર્થ પર છે. એક સમય પણ બીજા કારણો પર મીટ માંડી બેસી રહેવા જેવું નથી. નહીં તો તીરે ઊભા જુએ તમાશો અને માહે પડ્યા તે મહાસુખ પામે એવું છે. પરમ કૃપાળુએ કરેડિયા કરવા બોલ્યું છે. કાળ, નસીબ, નિયતિ વગેરે બાહ્ય કારણો છે, અને પુરુષાર્થ એ પુરુષનો ધર્મ. પુરુષ એટલે આત્મા, આત્માનો ધર્મ છે, સહજ જ છે. બંધાવાના કામીને છોડવો નહીં અને છૂટવાના કામીને બાંધવો નહીં, આ શાશ્વત નિયતિ છે. એ પ્રમાણે જ નસીબ ઘડાય છે, એ જ સ્વભાવ છે અને સર્વકાળે એ એમ જ છે. માટે પરમ કૃપાળુદેવ અને અનંત જ્ઞાનીઓની શીખ છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અને સત્ય પુરુષાર્થથી અધ્યાત્મમાં 5 સમવાય કારણો ભેગા થઈ જાય
સહજ જ થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.